મિત્રો, જો તમારી માત મારો જીવ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો નમસ્કાર મિત્રો, મારા પતિ આ દુનિયામાં ન હતા અને મારો એકમાત્ર સહારો મારો પુત્ર હતો, ઉનારો હતો. અને મને દરરોજ નહાવા જવાની આદત હતી. અમારા ઘરમાં એક જ બાથરૂમ હતું. તે રૂમમાં નહીં પણ ઘરના આંગણામાં હતું. તે રૂમમાં નહીં, તે બાથરૂમમાં નહાવા જતી ત્યારે મને એવું લાગતું હતું કે કોઈ મને ગુપ્ત રીતે જોઈ રહ્યું છે, પણ મારા પુત્ર સિવાય ઘરમાં બીજું કોઈ ન હતું અને બહારથી કોઈ આવી શકતું. આ મારો વહેમ છે. પરંતુ ધીમે ધીમે મને વિશ્વાસ થવા લાગ્યો કે ચોક્કસપણે કંઈક ખોટું હતું. પરંતુ મારા મગજમાં માત્ર એક જ વાત આવી કે ઘરમાં માત્ર હું અને મારો યુવાન પુત્ર હતો. મને તેના પર શંકા ન કરાય, પરંતુ સમય જતાં મેં તેની કેટલીક એવી ક્રિયાઓ જોઈ. આ કારણે મારી શંકા વધવા લાગી. એક દિવસ જ્યારે તે ઘરે ન હતો ત્યારે મેં તેનો ફોન ઉપાડ્યો અને તપાસ કર્યો. તેના ફોન પર એક વિડીયો હતો જે જોઈને મારી આંખો સામે અંધારા આવી ગયા. તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે જ્યારે હું બાથરૂમમાં ન વાગી ત્યારે તેણે મારો હેલો મારું ગાયત્રી છે અને મારા જીવનની સફર ઘણી અનોખી રહી છે. મારા લગ્ન થયા ત્યારે હું માત્ર 19 વર્ષની હતી. તે સમયે હું જીવનના પડકારો વિશે બહુ ઓછું જાણતી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મેં જીવનના દરેક ઉતાર ચઢાવનો સામનો કર્યો અને શીખ્યું કે સંઘર્ષ અને પ્રેમથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે. મારાથી ઉંમરમાં મોટા એવા ખૂબ જ સારા અને જવાબદાર માણસ સાથે મારા લગ્ન થયા હતા, પણ અમારી વચ્ચેનો પ્રેમ ઘણો ઊંડો હતો. અમે સાથે મળીને અમારા નાના પરિવારને ખુશ કરવાનો પ્રયાસ કર્યો. 1 વર્ષ પછી અને હું માતા બની તે સમયે હું માત્ર 20 વર્ષની હતી અને મારો પુત્ર મારા માટે ભેટ હતો. મેં મારા પુત્રને મારી દુનિયા માનીને તેના ઉછેરમાં કોઈ કસર છોડી નહીં. જેમ જેમ મારો દીકરો મોટો થતો ગયો તેમ તેમ મારા પતિ અને મેં અમારા કુટુંબ ભરણ પોષણ કરવા સખ્ત મહેનત કરી. પણ પછી એક દિવસ અચાનક મારા પતિનું અવસાન થઈ અને આ મારા જીવનનો સૌથી મોટો આઘાત હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી દુનિયા આ રીતે બદલાઈ જશે. હવે મારી સામે એક નવો પડકાર હતો. હવે મારે મારા પુત્ર સાથે જીવન વિતાવવાનું હતું. તેને હંમેશા તેના પિતાના પડછાયા હેઠળ તેનું જીવન વિતાવ્યું અને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ પરિવારનો બોજ તેને ઉઠાવવો પડશે. મારા પતિના ગયા પછી ઘરની બધી જવાબદારી મારા દીકરા પર આવી ગઈ. મેં તેને સમજાવ્યું કે હવે સમય આવી ગયો છે, તેને પોતાની જવાબદારી નિભાવવી પડશે. પરંતુ આ બધું તેના માટે નવું અને મુશ્કેલ હતું. અમારું ઘર બહુ મોટું ન હતું. માત્ર 2 રૂમ હતા અને બહાર બહુ મોટું આંગણું હતું અને આંગણામાં બાથરૂમ હતું. મારી આદત હતી કે દરરોજ હું આ દુનિયા છોડી દીધી છે ત્યારથી સ્નાન કરતી વખતે મને બાથરૂમમાં કંઈક અજીબ લાગતું. એવું લાગતું કે મને કોઈ જોઈ રહ્યું છે. એક દિવસ મને એવો અહેસાસ થયો તો મેં બહાર જોયું, પણ ત્યાં કોઈ ન હતું. મેં વિચાર્યું કે કદાચ તે માં હશે, પણ બીજા દિવસે પણ ફેંકતી ન હતી. પરંતુ આ એક એવી વાત હતી જે હું આનાથી ખૂબ જ પરેશાન હતી. રોહન મારો સુંદર પુત્ર હતો. તેને ક્યારેય એમને પણ કહી શકતી ન હતી. રોહન ક્યારેય મહેનત કરી ન હતી, પણ સંજોગોએ તેને સખ્ત મહેનત કરવાની ફરજ પાડી હતી અને તેના કારણે તે આ દિવસોમાં ખૂબ જ ચીડચીડો થવા લાગ્યો હતો. એક રાત્રે તે આવીને મારી પાસે બેઠો અને કહેવા લાગ્યો, મમ્મી, હું ખૂબ ચિંતિત છું. બધું કેવી રીતે થશે? અમે 2 જ જણ છીએ, પણ હજુ આટલા ખર્ચાઓ છે. મને કલ્પના નહોતી પિતા બધું સંભાળે છે. મેં વિચાર્યું કે આ બધું ખૂબ જ સરળ છે. એ તો સારું કે ઘર આપણું છે. મેં તેને સમજાવીને કહ્યું, દીકરા, ઘર આપણું છે, પણ તેનું સમારકામ પણ કરવું પડશે. જો સમયસર કાળજી લેવામાં ના આવે તો આ પણ ખરાબ થશે. તો રોહને માથું પકડીને કહ્યું, હવે શું કરવું? પણ મને એક વિચાર છે કે તમે મારા લગ્ન કરાવો અને છોકરીવાળાઓ પાસેથી પૈસા માંગો. તે પૈસાથી અમે ઘરનું સમારકામ પણ કરીશું અને થોડો ઘરકામ પણ કરીશું. જ્યારે મેં તેની પાસેથી આ સાંભળ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. મેં તેને ઠપકો આપતા કહ્યું, મેં તેને આ બધું ક્યારેય શીખવ્યું નથી. છોકરીવાળાઓ પાસેથી પૈસા માંગવા એ સારી વાત નથી. તારા પિતાએ મારા માતા પિતા પાસેથી 1 રૂપિયો પણ લીધો નથી અને જે બિલકુલ પસંદ નથી. તેને આવી વાતો કરવા મોટો કર્યો છે. કોઈની દીકરીને ઘરે લાવવી એ કંઈ નાની વાત નથી. તે પણ એક જીવિત માનવી છે. તેનું ધ્યાન રાખવું પડે છે. તારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા. હું ઈચ્છું છું કે તમે તેમના કરતાં વધુ સારા બનો, પરંતુ તું તો પહેલેથી જ છોકરીઓના દહેજ પર નજર રાખી રહ્યો. જો તારે કામ કરવું જ હોય તો મહેનત કર અને જાતે કંઈક કર. મારા પુત્રને મેં જે કહ્યું તે તેને ખૂબ જ ખરાબ લાગે. તેને કહેવાનું શરૂ કર્યું, મમ્મી, ખર્ચો બહુ વધારે છે. હું તમારી સાથે મારા દિલની વાત કરી રહ્યો હતો અને તમે મને આટલું લાંબુ લેક્ચર આપ્યું. ઠીક છે, મારા લગ્ન ન કરો. મેં કહ્યું, ત્યાં સુધી હું તારા લગ્ન નહીં કરું જ્યાં સુધી તને કાયમી નોકરી ન મળે. આ સાંભળીને કે આજકાલ નોકરી તો મળતી નથી, થોડો જુગાડ કરવો પડશે. મેં પૂછ્યું કે આ જુગાડ શું છે? તો તે કહેવા લાગ્યો, જુગાડનો અર્થ શોર્ટકટ્સ દ્વારા પૈસા કમાવા છે.
કહ્યું, આવાથી ક્યારેય કંઈ પ્રાપ્ત થતું નથી, વ્યક્તિને સખ્ત મહેનત કરવી પડે છે. રોહનના ગયા પછી હું એકલી બેસીને વિચારતી રહી. હવે હું મારા માત્ર પુત્ર વિશે જ નહીં, પણ બાથરૂમમાં મને જે ડર અને વિચિત્ર લાગણી થતી હતી તેની પણ ચિંતા હતી. શું તે ખરેખર મારો બ્રહ્મ હતું કે આ મૂંઝવણનું કારણ બીજું કંઈક હતું? મને લાગ્યું કે જો હું આ વાત રોહનને કહીશ તો તે વધુ પરેશાન થઈ જશે. મારા પતિના ગયા પછી હું ખૂબ જ એકલતા અનુભવવા લાગી. ઘરની દિવાલો મને તાકી રહી હોય એવું લાગતું હતું, અને દરરોજ રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી હતી ત્યારે એવું લાગતું હતું કે જાણે હું કોઈને અનુભવી શકું છું. મેં મારી જાતને સમજાવવાની કોશિશ કરી, પરંતુ હજુ પણ એ ડર મારવાની કોશિશ કરી કે આ બધું બદનો ભ્રમ હતો. બીજા દિવસે સવારે મેં નક્કી કર્યું કે મારે મારી જાતને મજૂદી બેઠો હતો. બીજા દિવસે સવારે મેં નક્કી કર્યું કે મારે મારી જાતને શકીશ નહીં. મેં નક્કી કર્યું કે હું મારા પુત્રને સાચો રસ્તો બતાવીશ અને તેને મહેનતનું મહત્વ સમજાવીશ. મેં રોહનને તેના મનપસંદ નાસ્તા સાથે બોલાવ્યો અને થાળી પીરસ્યા પછી કહ્યું કે રોહન, હું સમજું છું કે તારા પર ઘણું દબાણ છે અને આ બધું તારા માટે નવું છે, પરંતુ યાદ રાખ કે કોઈ પણ મોટી સફળતા મહેનત અને ધીરજની જરૂર હોય છે. શોર્ટકટ દ્વારા ક્યારેય કંઈ પ્રાપ્ત થતું નથી, અને જો કંઈક હાંસલ થાય તો પણ તે લાંબો સમય ટકતું નથી. મેં તેને કહ્યું, મને તારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને મને ખાતરી છે કે તું સાચો માર્ગ ચૂનીશ, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ ઊભી થાય. રોહને માત્ર માથું હલાવ્યું અને નાસ્તો કરવા લાગ્યો. હું જાણતી હતી કે તેને સમયની વિશ્વાસ હતો કે એક દિવસ તે મારી વાત સમજી જશે. સાંજે જ્યારે હું બાથરૂમમાં નાહવા ગઈ ત્યારે મને ફરી એ જ વિચિત્ર લાગણી અનુભવાય. એવું લાગ્યું કે જાણે કોઈ મને જોઈ રહ્યું છે. આ વખતે હું વધુ ડરી ગઈ, કારણ કે આ અનુભવ હવે રોજિંદો અનુભવ બની ગયો હતો. મને લાગ્યું કે હવે મારે તેની અવગણના કરવી યોગ્ય નથી. તેથી મેં નક્કી કર્યું કે આ વિશે કંઈક તપાસ કરી. પરંતુ કંઈ મેં બાથરૂમના દરેક ખૂણે તપાસ કરી, પરંતુ કે કદાચ તે મારી માનસિક સ્થિતિની અસર છે. પણ શું ખરેખર એવું હતું? બીજા દિવસે એક સ્ત્રી મારી પાસે આવી, જે મારી મોબોલી બહેન હતી. તેને પ્રથમ વખત મારા પુત્રને તેના ખોળામાં લીધો હતો. જ્યારે તેનો જન્મ થયો ત્યારે એક દાય હતી. તેને કહ્યું, તું રોહનને કેમ કંઈ સમજાવતી નથી? તે જેની સાથે બેસે છે એ લોકો જરા પણ સારા નથી. શું તમે જાણો છો તેના મિત્રએ શું કર્યું છે? જો હું તમને કહું તો તમને પણ નવાઈ લાગશે, અને મને લાગે છે કે તમારા દીકરાએ પણ નવાઈ લાગશે, અને મને લાગે છે કે તમારા દીકરાએ પણ આવું જ કર્યું હશે. મેં પૂછ્યું, તારા કહેવાનો શું અર્થ છે? તો તે કહેવા લાગી, તેના બે મિત્રે એક છોકરી સાથે તે હજુ બોલી રહી હતી. ત્યારે મને સમજાયું કે તે શું કહેવા માંગે છે. તેને કહ્યું, હું ખોટું બોલીશ, આખો મોહલ્લો આ જાણે છે. સારા નસીબે હજુ તારા પુત્ર વિશે કોઈ સમાચાર આવ્યા નથી. મેં કહ્યું, મારો દીકરો આ ન કરી શકે. તેને કહ્યું, હું પણ રોહનને આ ન કરી શકતો નથી, પરંતુ જ્યારે તે આવા ખરાબ લોકો સાથે રહેશે ત્યારે તે આવતીકાલે ચોક્કસ કંઈક કરશે, અને જો તે ન કરે તે આ ચોક્કસ કંઈક કરશે, અને આપણા મિત્રો તેને દોષી ઠેરવીને બચી જશે. આમ પણ તે ખૂબ જ અમીર લોકો છે, અને આપણા ગરીબ લોકોનું શું? તેની વાત એકદમ સાચી હતી, અને ગરીબ પોલીસના હાથે પકડાઈ જાય છે. કદાચ તેથી જ મારો પુત્ર આવી વાતો કરવા લાગ્યો હતો. તે ઘણીવાર કહેતો કે હું જુગાર કરીશ. એક દિવસ વહેલી સવારે હું નાહવા માટે બાથરૂમમાં ગઈ ત્યારે મને લાગ્યું કે મારી પાસે કોઈ ઊભું શકીન છે. મારા મોં પર સાબુ હતું, તેથી હું મારી આંખો ખોલી શકી નહીં. પણ કે નજીકમાં કોઈ શ્વાસ લઈ રહ્યું હોય. હું ડરી ગઈ અને ઝડપથી મારા પહેરને બહાર આવી ગઈ. હું ઝડપથી મારા કપડાં પહેરને બહાર આવી ગઈ. હું બહાર આવી તો મેં જોયું કે સામે મારો દીકરો ઊભો હતો. તેની હાલત જોઈને લાગ્યું, શું થયું મમ્મી, તું પરેશાન લાગે છે? તેણે તરત જ પૂછ્યું થયું અને કહ્યું કે તું મારા કરતાં વધુ પરેશાન લાગે છે. શું થયું? તેને કંઈ નથી. તમે જ કહો કે શું થયું. પણ હું તેને શું કહું? મેં તેને પૂછ્યું, તું બહારથી આવ્યો ત્યારે અહીંથી કોઈને જતા જોયું? તેને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, આનો અર્થ શું છે? ઘરમાં કોઈ માણસ આવ્યો હતો? એવું હોય તો પછી હું તેને જીવતો નહીં છોડું. મેં તેને શાંત પાડ્યું અને કહ્યું, પહેલાં કે કોણ તો સાંભળ. મેં તેને કહ્યું કે મને લાગ્યું કે જાણે કોઈ નજીકમાં ઊભું છે. મેં તેને આખી વાત કહી નહીં, કારણ કે હું શરમ અનુભવતી હતી. તે કહેવા લાગ્યો, ના, હું હમણાં જ બહારથી આવ્યો છું. અહીં તો કોઈ ન હતું, ન તો શેરીમાં કે ન કોઈ આસપાસ દેખાતું હતું. હું વિચારવા લાગી કોઈ નથી. પછી મેં અનુભવ કર્યો તે શું હતું. કોઈ આટલી ઝડપથી ભાગી ન શક્યું હોત. પણ થોડા દિવસો પછી બીજી આવી જ ઘટના બની. હું બાથરૂમમાંથી બહાર આવી ત્યારે મારો દીકરો ત્યાં ફરી ઊભો હતો. આ મારા માટે ખૂબ જ વિચિત્ર હતું કે મને કેમ એવું લાગતું હતું કે કોઈ મને જોઈ રહ્યું છે. અને પછી મારા બહાર આવતા જ મારો દીકરો હંમેશા મારી સામે ઊભો રહેતો. મારા દીકરા સિવાય આ ઘરમાં બીજું કોઈ ન હતું. પણ શું મારો દીકરો આ કરી શકે? પણ એક દિવસ મારી મિત્ર મારી પાસે આવી અને કહ્યું કે તૃપ્તિ છે ને તેમની 17 વર્ષની દીકરી રિયાનો વિડીયો વાયરલ થયો છે. મેં પૂછ્યું, કેવો વિડીયો? તો તેને કહ્યું, એ જ વિડીયો જે આજકાલ વાયરલ થાય છે.
અને હલચલ મચાવે છે. આ તો બહુ ખરાબ વાત છે. મેં કહ્યું, આ વિડીયો કોણે વાયરલ કર્યો છે? તો તેને કહ્યું, જો હું તને કહું કે આ વિડીયો કોણે વાયરલ કર્યો છે તો તમે પણ પાગલ થઈ જશો. મેં જિજ્ઞાસાથી કહ્યું મને, કે પછી તેણે મને કંઈ કહ્યું જે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ લાગી કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. તેને કહ્યું કે રિયાનો વિડીયો તેના જ પતિએ વાયરલ કર્યો છે. બંને એટલે કે રિયા અને તેનો પતિ આ મામલામાં સામેલ છે. તેણે આ વિડીયો લાખો રૂપિયામાં વેચ્યો છે. તે કહે છે કે થોડા દિવસો પછી લોકો તેને ભૂલી જશે અને જ્યારે કોઈ પૂછશે તો કહેશે કે તે વિડીયો ખોટો હતો. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું તે રીતે ખબર પડી. તેને કહ્યું તે બધું છોડ, પણ માત્ર પૈસા કમાવર પડી માટે એક પતિ પોતાની પત્નીનો વિડીયો વાયરલ કરી રહ્યો છે. આપણે નથી જાણતા કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આપણે આપણા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. તેને પ્રિયંકા નામની યુવાન પુત્રી હતી. તે ઈચ્છતી હતી કે તેના લગ્ન મારા પુત્ર સાથે થાય. મને પણ પ્રિયંકા બહુ પસંદ હતી. તો તેને કહ્યું કે છોકરી ખરાબ નથી, પણ મેં એક શરત મૂકી છે. મને આ પસંદ નથી, છોકરી ખરાબ નથી, પણ મેં એક શરત મૂકી છે. મને આ પસંદ નથી, તે પણ અમારી જેમ વહુ લાવવી જોઈએ. હું તેને સમજાવતી હતી કે આવી વાત ન કર. ગરીબોના ઘરમાં ગરીબોની જ દીકરીઓ આવે છે. અમીરોની દીકરીઓ ગરીબોના ઘરમાં ટકી શકતી નથી. મારો દીકરો આટલો લાલચી ક્યારે થઈ ગયો? મેં તેને કહ્યું, પહેલાં સારી નોકરી શોધ, પછી હું તારા લગ્ન પ્રિય પ્રિયંકા સાથે કરીશ, પણ વધુ સમય નહીં લઈ શકું. કારણ કે તે પણ યુવાન છે અને હવે તારા પપ્પા પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તો હવે તારે બધું જ જોવું પડશે. તેથી કોઈ નોકરી કરે તે સારું છે. મારો દીકરો કહેવા લાગ્યો કે મને નોકરી નથી મળી, પણ મને એક કામ મળ્યું છે. જે મેં પૂછ્યું, તારો મતલબ શું છે? શું કામ છે? અને તું કેમ કહે છે કે થોડું ખોટું છે? થોડું ખોટું છે કહ્યું. મમ્મી, તમને જણાવતા મને અફસોસ થાય છે. એવું નથી, હું તમને પછી કહીશ. અને આટલું કહીને તે ચાલ્યો ગયો. પણ હું વિચારવા લાગી, શું રોહન ખોટા રસ્તે જઈ રહ્યો હતો? એ રાત્રે મેં સૂવાનો પ્રયત્ન કર્યો, પણ બેચેની થઈ રહી હતી. રોહનના શબ્દોએ મારી અંદર એક વિચિત્ર ડર પેદા કરતા હતા. રોહન મારો એકમાત્ર સહારો હતો અને હવે મને તેની ચિંતા હતી. મેં તેને ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો. તેને શીખવ્યું હતું કે જીવનમાં સફળતા પ્રામાણિકતા અને મહેનતથી જ મેળવી શકાય છે. પણ હવે એવું લાગતું હતું કે તે મારા શબ્દો ભૂલીને ખોટા રસ્તે ચાલવા જઈ રહ્યો છે. મારા પતિના ગયા પછી મેં મારી જાતને ખૂબ જ મજબૂત બનાવી, પણ હવે રોહન વિશે વિચારીને મારું હૃદય નબળું પડી ગયું હતું. શું હું રોહનને સાચા રસ્તે લાવી શકીશ? મારા મનમાં એ જ વાત ઘૂસી ગઈ હતી. જ્યારથી મેં સાંભળ્યું હતું કે તેના પતિએ તેનો વિડીયો વાયરલ કર્યો છે, આ વાત મારા હૃદયમાં પણ ઘૂસી ગઈ. મેં વિચારવાનું શરૂ કર્યું છે, શું કોઈ મને વારંવાર જોવે છે અને મારો વિડીયો બનાવે છે અને મને ખબર પણ નથી? તે વિશે વિચારીને જ મારું હૃદય દુખવા લાગ્યું હતું. મેં મારું આખું જીવન મારા પતિ સાથે ખૂબ જ સારી રીતે વિતાવ્યું હતું. હું એક શરીફ સ્ત્રી હતી અને હવે આ ઉંમરે મારી સાથે આવું કંઈક થયું હોત તો હું શું કરત? જો મારા યુવાન પુત્રને ખબર હોત કે આ બધું કોણ કરી રહ્યું છે તો તે ચૂપ ન રહ્યો હોત. આ બધું વિચારીને મને ખૂબ જ ડર લાગતો હોત. મારી ઉંમર હજુ માત્ર 33 વર્ષની હતી. મારો દીકરો યુવાન હતો અને હું તેના લગ્ન કરવા માંગતી હતી. એક વખત નહાતી વખતે હું બાથરૂમની બારી પાસે કપડું રાખી ગઈ, પણ જ્યારે હું નાઈને બહાર આવી તો કપડું તેની જગ્યાએથી હટી ગયું હતું. આજે હું ગભરાઈ ગઈ, પણ મારી સાથે આ બધું કરનાર કોણ હતું? કે હું કયા સમયે નાવા જાઉં છું એ બહારની વ્યક્તિને કેવી રીતે ખબર પડે? કારણ કે હું એક સમયે તો નાવા જતી ન હતી. ક્યારેક હું સવારે સ્નાન કરતી, ક્યારેક બપોરે અને ક્યારેક રસોઈ કર્યા પછી. અને ઉનાળાની ઋતુમાં હું દિવસમાં 2 વાર સ્નાન કરતી હતી, કારણ કે મને ખૂબ ગરમી લાગતી હતી અને મને સ્વચ્છ અને સુઘડ રહેવાનું વધુ પસંદ હતું. હું સમજી શકી ન હતી, પરંતુ પછી મેં મારા પુત્રને કહેવાનું નક્કી કર્યું. મેં તને સ્પષ્ટપણે કહ્યું ન હતું કે મને ખાતરી છે, પરંતુ મેં તને કહ્યું કે જ્યારે હું સ્નાન કરવા જાઉં એવું લાગે છે કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં વિચાર્યું કે આ સાંભળીને મારો દીકરો પાગલ થઈ જશે અને કહેશે કે તે કોણ છે, તે હું શોધી લઈશ અને તેને છોડીશ નહીં. પરંતુ તેના જવાબથી મને આશ્ચર્ય થયું. તેને ફક્ત કહ્યું કે કોઈ સમહેમ હશે. આ વાત બાજુ પર રાખો, ચિંતા કરવાની જરૂર નથી. આવું કામ કોણ કરી શકે? તમે આ બધી વાતો ભૂલી જાઓ. મને આશ્ચર્ય થયું કે તેને આટલા હરવાશથી આ વાત કેમ લીધી. મને તેની પાસેથી આવી પ્રતિક્રિયાની બિલકુલ અપેક્ષા ન હતી. તે ખૂબ જ ગુસ્સેવાળો હતો અને જ્યારે તેની માતાની વાત આવતી ત્યારે તે વધુ ગુસ્સે થઈ જતો હતો, કારણ કે સ્ત્રીઓ ઘરની ઇજ્જત હોય છે. પણ તે તો જરાય પરેશાન ન હતું. મને લાગ્યું કે તેને પરેશાન થવું જોઈએ, તો પછી તેને કેમ એવું ન કર્યું? હું તેની માતા હતી અને તે એક મોટી વાત હતી, પરંતુ તે મારી સામે બેફિકર બેઠો હતો. તેથી મેં પણ ફરી વાત ન કરી
અને વિચાર્યું કે આ બધું કોણ કરી રહ્યું છે તે હું જાતે શોધી લઈશ. મારા માટે સરળ ન હતું. મેં આ સ્કાયલાઇટ પાસે મારા પ્લાન મુજબ કામ કર્યું. મેં આ સ્કાયલાઇટ પાસે ઊભી રહીને ધ્યાન પછી મેં જોયું કે શેરીની બીજી બાજુ થોડી હલચલ હતી. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. પછી મેં ત્યાં જે જોઈ મારી આંખો પહોળી થઈ ગઈ. એક માણસ ત્યાં ઊભો હતો જે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે ધીમે ધીમે ઉપર તરફ જઈ રહ્યો હતો, જાણે કોઈ સ્કાયલાઇટમાંથી જોવાનો પ્રયાસ કરી રહ્યું હોય. મારું હૃદય જાતને છુપાવી દીધી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મારી શંકા સાચી હતી. મારી દરેક હાલચાલ પર નજર રાખનાર કોઈક હતો. બીજા દિવસે મેં મારી મિત્રને કહ્યું કે મારે કેમેરાવાળો ફોન જોઈએ છે. હું રેકોર્ડ કરવા માંગુ છું. તેની પાસે તેને કહ્યું, હું તને એક દિવસ માટે મારો ફોન આપીશ, પણ પહેલાં મને કે વાત શું છે. મેં કહ્યું કે હું અત્યારે તો કંઈ કહી શકું તેમ નથી. હું તને પછી કહીશ. મેં મારી મિત્ર પાસેથી ફોન લીધો અને તેને એવી જગ્યા જ્યાં બરાબર રેકોર્ડિંગ થાય અને રેકોર્ડિંગ શરૂ કર્યું. પરંતુ જ્યારે મેં રેકોર્ડિંગ જોયું તો મને આશ્ચર્ય થયું. કારણ કે રેકોર્ડિંગ યોગ્ય રીતે થયું ન હતું. કદાચ તેના ફોનનો કેમેરો ખરાબ હતો. આ પછી તેને ફોનની જરૂર છે. તે લોકોની દીકરીઓના લગ્ન ગોઠવતી હતી. તેથી જ હું તેને વારંવાર ફોન માટે પૂછી શકી. મારી પાસે એટલા પૈસા પણ ન હતા કે હું તે જગ્યા બંધ કરી શકું અને બાથરૂમ બીજા ક્યાંક બનાવી શકું. આમ પણ મારા ઘરની હાલત પહેલેથી જ ખરાબ હતી. જ્યારે મારા પતિનું અવસાન થયું ત્યારે મને જાણવા મળ્યું કે તેમના પર ઘણો ટેક્સ બાકી હતો. મારો દીકરો લોકો આવીને પાસે તેમના પૈસા માંગી રહ્યા હતા. મારો દીકરો પણ કાયમી નોકરી ન હોવાથી કશું કરી શકતો ન હતો. પણ મારો દીકરો આ દિવસોમાં ખૂબ જ પરેશાન હતો. એક દિવસ ફોન પર કોઈની સાથે વાત કરતી વખતે તેને કહ્યું કે આજકાલ લોકો આવા વિડીયોથી મોટી કમાણી કરી રહ્યા છે, પરંતુ આવા વિડીયો બનાવવા એટલા સરળ નથી અને આ માત્ર એક વિડીયોની વાત છે. અને બીજો વિડીયો આવતા જ લોકો આગળનો વિડીયો ભૂલી જાય છે. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. વિચારવા લાગી કે જો પતિ પૈસા કમાવા માટે પત્નીનો વિડીયો વાયરલ કરી શકે તો શું પુત્ર પૈસા કમાવા માટે તેની માતાનો વિડીયો વાયરલ ન કરી શકે? અને જો એવું ન હતું તો મારો પુત્ર આવી વાતો કેમ કરી રહ્યો હકે? અને જો એવું ન હતું તો મારો પુત્ર આવી વાતો કેમ કરી રહ્યો હતો? જેટલીક વાર તે કારના શોરૂમમાં કામ કરતો હતો, પરંતુ આ કાયમી નોકરી તો ન હતી. તેની પાસે વાત કરવા માટે બીજો કોઈ વિષય ન હતો. તેને ફોન કટ કર્યો કે તરત જ હું તેની પાસે ગઈ અને પૂછ્યું, તું કોની સાથે વાત કરી રહ્યો હતો? તું કયો વિડીયો બનાવીને વાયરલ કરીશું? તું પણ કંઈક એવું કરવાનું વિચારી રહ્યો છો કે જેણે પોતાની પત્નીનો વિડીયો વાયરલ કર્યો હતો? મારા પુત્રને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેને કહ્યું, મમ્મી તમે શું વાત કરો છો? હું મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. પછી મેં તેને પૂછ્યું કે તે કયા વિડીયો વિશે વાત કરી રહ્યો છે. આજકાલ દરેક જગ્યાએ મહિલાઓના વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ કાં તો ડાન્સ કરી રહી છે અથવા તો કંઈક બીજું કરી રહી છે. જુઓ, જો મને ખબર પડી જશે કે તું પણ કંઈક ખોટું કરી રહ્યો છો તો હું તને જેલમાંથી પણ છોડાવીશ ને. તો તેણે ગુસ્સામાં જવાબ આપ્યો, મમ્મી હું એવું કેમ કરીશ કે જેના કારણે મને જેલમાં જવું પડે? પછી મેં તેને કહ્યું કે હું જ્યારે નાવા જાઉં છું ત્યારે મને એવું લાગે છે કે કોઈ બહાર ઊભા રહીને મને જોઈ રહ્યું છે. તે તેના વિશે શું કર્યું? પહેલાં તો તે નર્વસ હતો, પછી તેણે કહેવાનું શરૂ કર્યું, મેં તમને તમારો વહેમ છે, એવું કંઈ નથી. હવે મને પણ ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું, અને જો આવું થશે તો તું શું કરીશ? તું તેનું શું ઉખાડી નાખીશ? તને શરમ આવવી જોઈએ. જા પહેલાં ઉછીના પૈસા લઈ આ બાથરૂમની સ્કાયલાઇટ બંધ કરાવ. સ્કાયલાઇટ એટલી મોટી છે કે વ્યક્તિ અહીંથી કૂદી પણ શકે છે. જ્યારે તારા પિતા એ બાથરૂમ બનાવ્યું ત્યારે જમાનો આવો ન હતો. મેં વિચાર્યું કે આ બધું સાંભળીને તું ગુસ્સાથી લાલ થઈ જઈશ અને કંઈ કરીશ, પણ તું બેકાર બેઠો છે. પણ મારા દીકરાએ એક વિચિત્ર વાત કહી. તેને કહ્યું, જો તમને લાગે કે બાથરૂમમાં જતી વખતે કોઈ તમને જોઈ રહ્યું છે તો પછી તમે બાથરૂમમાં ન જાઓ. હવે હું આ વિશે ઘણું વિચારતી રહી અને હવે મને સમજાયું કે મારે શું કરવાનું છે. આ ઘરમાં પુત્ર પર બીજું કોઈ ન હોવાથી અને બહારથી કોઈ અજાણી પર નજર રાખવાની હતી અને બહારથી કોઈ અજાણી વ્યક્તિ અમારા ઘરે આવતી ન હતી. તેથી મને આશ્ચર્ય થયું કે મારા પુત્રને અચાનક શું થયું છે. પહેલાં તેને નાની નાની વાત પર ગુસ્સો આવતો હતો, પણ હવે તે સાવ નોર્મલ થઈ ગયો હતો. બીજી તરફ પ્રિયંકાની માતા વારંવાર કરે છે. તે ઈચ્છતી હતી કે હું તેને સારી નોકરી મેળવવા માટે કહું જેથી તેઓ સગાઈ કરી શકે, પરંતુ મને લાગતું હતું કે આ દિવસોમાં હું સમજી શકતી નથી કે મારો પુત્ર જ કઈ દિશામાં જઈ રહ્યો છે. પણ પ્રિયંકા પણ પાગલ હતી, જેને રોહન સાથે પ્રેમ થઈ ગયો હતો. એક દિવસ હું નાવા ગઈ બહાર આવી તો રોહનનો ફોન તેના રૂમમાં પડેલો હતો. મને ખબર નહીં મારા મગજમાં શું આવ્યું
અને જોઉં તેમાં છે શું છેવટે તે મારો પુત્ર હતો અને મને તેનો ફોન ચેક કરવાનો અધિકાર હતો. તેથી મેં ફોન ઉપાડી ખોલી તો તેમાં એક વિડીયો હતો. તે વિડીયો જોયા પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે વિડીયો બાથરૂમનો હતો અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મારી હાલત વિચિત્ર થઈ ગઈ. બીજો કોઈ વિડીયો છે કે નહીં જો જોવા માટે મેં ફરીથી ફોન તપાસ્યો, પણ તે માત્ર એક જ વિડીયો હતો. હું તે વિડીયો જોઈ રહી હતી જ્યારે અચાનક કોઈએ મારા ખંભા પર હાથ મૂક્યો. હું ચોંકી ગઈ અને પાછળ ફરીને જોયું તો મારો પુત્ર ત્યાં ઊભો હતો. તેને જોયું હતું કે તેનો ફોન મારા હાથમાં હતો અને મેં તે વિડીયો જોયો હતો. આ જોઈને મારા પુત્રનો ચહેરો ગંભીર થઈ ગયો. તેની આંખોમાં પણ એક પ્રશ્ન હતો જેને હું આખરે પૂછવા બેઠી અને જવાબ સાંભળીને હું દંગ રહી ગઈ. મેં મારા પુત્ર તરફ જોયું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને કહ્યું કે તે આ બધું કેવી રીતે કર્યું ને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેના હાથ પગ ગુસ્સાથી ધ્રુજવા લાગ્યા. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મેં તે જ દિવસ કર્યું હતું જ્યારે તમે મને કહ્યું હતું કે કોઈ તમને ગુપ્ત રીતે જોઈ રહ્યું છે. તમે શું વિચારો છો? હું હાથ પગ પકડીને બેસી ગયો જ્યારે તમે કહીને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું જાણતો હતો કે મારો ગુસ્સો તમને પરેશાન કરશે અને તમે ડરી જશો. તેથી મેં તમને કંઈ ન કહેવાનું નક્કી કર્યું. મેં પહેલા સ્કાયલાઇટ પર એક નાનકડો કેમેરો લગાવ્યો હતો જેનું મોં બહાર તરફ હતું, જેમાંથી હું બહારના દ્રશ્ય જોઈ રહ્યો હતો. અને એ જ કેમેરાથી મને ખબર પડી કે તે અમારા વિસ્તારનો એક છોકરો હતો જે શેરીમાં ઊભો રહીને જોતો હતો. તરત જ તેને પાણી પડવાનો અવાજ સંભળાતો ત્યારે તે સમજે છે કે કોઈ અંદર નાવા ગયું છે અને પછી તે અંદર જોવાનો પ્રયાસ કરે છે. મેં તેનું નામ અને ઘરનું સરનામું શોધી કાઢ્યું. મને તો થયું હું તેના ઘરે જ જાઉં અને તેને ગોળી મારી દઉં, પરંતુ જ્યારે મેં મારા મિત્ર સાથે વાત કરી ત્યારે તેણે સમજાયું કે આમ કરવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તેને તારી માથાના કેટલાક વિડીયો બનાવ્યા છે જે તેની પાસે છે. અમારે પહેલાં તે વિડીયો હટાવવા પડશે. હું તેની સાથે વાત કરતો હતો જ્યારે તમે વાત સાંભળી હતી. મેં વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરી છે. અમે એવું કામ કરીશું કે તેને લાગશે કે બાથરૂમમાં કોઈ સ્નાન કરી રહ્યું છે અને તે અંદર જોવા લાગશે અને અમે તેને રંગે હાથે પકડીશું. હું તમારા કરતાં વધુ ગુસ્સે છું. હું તમારા કરતાં વધુ અશાંત છું તેને પાઠ ભણાવવા માટે, પરંતુ મારે ધીરજ રાખવી પડશે કારણ કે આવા લોકોને પકડવા આસાન નથી. અમારે તેને પાઠ ભણાવવો પડશે જેથી ફરી કોઈ આવું કરવાની હિંમત ન કરે. તમે જાણો છો કે અમારા પડોશમાં એક છોકરીનો એક વિડીયો વાયરલ થયો હતો જેના માટે બધાએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો, પરંતુ હકીકતમાં આ કામ તે જ વિસ્તારના એક છોકરાએ કર્યું હતું. આ છોકરો ખૂબ જ ખરાબ હતો અને તેણે વિસ્તારની ઘણી છોકરીઓને હેરાન કરી હતી. ક્યારેક તે વિસ્તારની ઘણી ચીજો કંઈક કરતો, પરંતુ આ વખતે તેણે હદ ક્યારેક બીજું કંઈક હતી. મને એ છોકરા સામે બહુ ગુસ્સો આવ્યો. મને સમજાયું કે મેં મારા પુત્ર વિશે ખોટી માન્યતાઓ બાંધી છે. હું વિચારવા લાગી કે મારા પોતાના દીકરાએ આવું કેમ કર્યું. જો કે તેને આ ક્યારેય કર્યું નથી, પણ અંદરથી બહુ દુઃખી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, પણ મને મારા પુત્ર પર ગર્વ હતો. આખરે મારા પુત્રએ યોજના બનાવી અને જ્યારે બદમાશ છોકરાએ સ્કાયલાઇટ તરફ જોયું ત્યારે જ મારા પુત્રએ તેને પકડ્યો. આજુબાજુના લોકોએ પણ તેને જોયો હતો. તેને માર્યો અને પોલીસને હવાલે કર્યો. તેનો મોબાઈલ વગેરે છીનવી લીધો હતો, પરંતુ પાછળથી ખબર પડી કે તેમાં કોઈ વિડીયો ન હતો. જો કે તેણે બીજી ઘણી યુવતીઓના વિડીયો પણ બનાવ્યા હતા. પોલીસે કહ્યું કે તેની સામે ઘણા કેસ થયા શકે છે. FIR દાખલ કરો અને અમે તેને છોડશે નહીં. આ ઘટના બાદ મેં બાથરૂમની સ્કાયલાઇટ પણ બંધ કરાવી દીધી હતી. મારા દીકરાને પણ નોકરી મળી ગઈ. અમે તેના લગ્ન પ્રિયંકા સાથે કરાવવાનું નક્કી કર્યું. બંનેની સગાઈ થઈ અને હવે લગ્ન થવાના હતા, પણ અત્યારે પણ એ સમયની વાતો યાદ આવે છે ત્યારે મને ગુસ્સો આવે છે. આ બધું મારી એક મિત્રને કારણે થયું છે જે સ્થાનિક લોકોને વાતો કહેતી હતી અને હવે તેની જ દીકરી મારા ઘરની વહુ બનવાની હતી, પણ તેની દીકરી તેના જેવી નથી. મારી મિત્ર ખરાબ નથી. તેની ક્રિયાઓ મને યોગ્ય ન લાગી. મારો દીકરો આવું કંઈ ન કરી શકે, પરંતુ તેણે મારા મગજમાં ઘણી બધી નકારાત્મક બાબતો ઊભી કરી કે મેં મારા પુત્ર વિશે ખોટું વિચારવાનું શરૂ કર્યું કે મેં તેને ઉછેર્યો છે અને તેને સારા સંસ્કાર આપ્યા છે. હવે જ્યારે પ્રિયંકા અને રોહનના લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો જેથી ઘરમાં ખુશીનો માહોલ હતો અને બધા તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ દરમિયાન મેં મારા પુત્ર સાથે ખુલીને વાત કરી અને તેને પોતાના દિલની બધી વાત કહી. તેણે મને વચન આપ્યું હતું કે તે ક્યારેય કોઈનો ફાયદો ઉઠાવશે નહીં
અને તેની જવાબદારીઓ સંપૂર્ણ રીતે નિભાવશે. આ સમગ્ર ઘટના મારા હૃદયમાં કાયમ રહેશે, કારણ કે તેણે મને શીખવ્યું છે કે જીવનમાં કેટલીક વાર આપણે આપણી ધારણાઓ અને શંકાઓને દૂર કરવી પડે છે. સંબંધોમાં સૌથી મહત્વની વસ્તુ વિશ્વાસ છે. જ્યારે આપણે આપણા નજીકના લોકો પર શંકા કરીએ છીએ ત્યારે આપણે ફક્ત તેના પર જ નહીં પણ આપણી જાત પર પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. મેં મારા પુત્રને ખોટો સમજ્યો, પણ તેને તેના કાર્યોથી મને ખોટી સાબિત કરી હવે કે તેણે મારો વિશ્વાસ જાળવી રાખ્યો. અને રોહનના લગ્ન પછી હું આ નિષ્કર્ષ પર આવી કે દરેકમાં દીકરાના સંબંધોમાં ઉતાવળ ચડાવ હોય છે, પણ ખરી કસોટી ત્યારે થાય છે જ્યારે આપણે મુશ્કેલીઓમાં પણ એકબીજાને સાથ આપીએ. આ ઘટનાએ મને એ પણ યાદ અપાવ્યું કે સમાજમાં ગમે તે થઈ રહ્યું હોય, આપણે આપણા પરિવાર પ્રત્યે સાચા અને વિશ્વાસપાત્ર રહેવું જોઈએ, કારણ કે આ સંબંધો જ આપણને હંમેશા હરાવી દે છે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. જો ક્યારેય તમારા જીવનમાં આવું કંઈ થયું હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવજો. અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.